તો મારા ભાઈઓ અને બહેનો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બોટાદની અંદર ભાઈ તમને બધાને ખબર હશે કે જે અત્યારે ખેડૂતનું આંદોલન ચાલી રહ્યું છે ભાઈ ખેડૂતોનો પાક કે જે બગડી ગયો છે એમ કરીને ઓછા ભાવમાં ખરીદવા માટે એ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું આંદોલન થયું હતું ને ત્યારબાદ આપણે એ પણ જોયું સાહેબ કે એ ખેડૂતો કે જેણે પોલીસની ગાડી ઉપર પણ પથ્થરમારો કર્યો એટલું જ નહીં પરંતુ પોલીસની ગાડીને આખી પકડીને સાહેબ ઊંચેથી નીચે ફેંકી નાખી એ ખેડૂતોએ પોતાની તાકાત બતાવી નાખી મિત્રો એટલું જ નહીં પરંતુ એ વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા કે જે જઈ રહ્યા હતા બોટાદની અંદર આંદોલન ઉગ્ર કરવા માટે પરંતુ તરત જ એમની પણ અટકાયત કરી નાખવામાં આવી એટલું જ નહીં પરંતુ કોઈ પણ ધારાસભ્ય જો ભાઈ બોટાદની અંદર એન્ટ્રી કરશે તો એમને તરત જ પોલીસ બંદોબસ્ત સાથે એમને ગાડીમાં બેસાડીને સીધા મિત્રો એમને અલગ જગ્યાએ ખસેડી નાખવામાં આવશે અત્યાર સુધી આપણે જોયું ભાઈ રાજુ કરપડા એટલું જ નહીં પરંતુ બ્રિજરાજ રાજ કે એમની પણ અત્યારે અટકાયત કરવામાં આવી ને ત્યાર પછી એ ગોપાલભાઈ ઇટાલિયા ઈસુદાનભાઈ ગઢવી એટલે કોઈ પણ કાર્યકર્તા હોય કે કોઈ પણ નેતા હોય તમામે તમામ લોકોની અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે કેમ કે બોટાદની અંદર સાહેબ અત્યારે માહોલ એકદમ ગરમ થઈ ગયો છે ભાઈ બોટાદની અંદર ખેડૂતો લડી લેવાના મૂડમાં છે ફૂલ પોલીસ બંદોબસ્ત અને એમાંય ખાસ કરી અને આવા મોટા મોટા નેતાઓ આ જે છે ને ભાઈ બોટાદમાં જે આ ઉગ્ર આંદોલન થઈ રહ્યું છે એ આંદોલન આગળ ન વધે અને કોઈ ગુજરાતમાં અશાંતિ ન ફેલાય એને ખાસ ધ્યાનમાં રાખી અને મોટા મોટા નેતાઓની પણ અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે ભાઈ આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે તમે આપણી સ્ક્રીનની સામે પણ જોઈ શકો છો ભાઈ કે આંદોલન કેટલું બધું ઉગ્ર બન્યું આમ તો ઘણા બધા આંદોલન જોયા હશે પણ બોટાદની તો વાત જ ન થાય કેમ કે બોટાદ વાળે તો બતાવી નાખ્યું ભાઈ કે એમની તાકાત શું છે અત્યારે આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે બાકી મિત્રો ઘણું બધું કરાય પણ આવું ન કરાય પોલીસની ગાડી આખી એમ ફેંકી નાખવું આ બધું ન કરાય મિત્રો કેમ કે સરકાર આપણને મદદ જ કરતી હોય ભાઈ એટલે આવું ન કરાય હવે તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ